ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. તેમાં પાટણના સાંતલપુરમાં 2.7 ઇંચ, બેચરાજીમાં 2.4 ઇંચ, શંખેશ્વરમાં 1 ઇંચ તેમજ કડીમાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો મધ્ય ગુજરાતના ખંભાતમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના નિયામક A.K. દાસે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાત પર લો પ્રેશર, શિયર ઝોન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે આગામી 2 દિવસમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. आज का जो फोरकास्ट है अगले 7 दिन तक जो डे 1 में है गुजरात रीजन के लिए हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है बनासकांठा और पठान के लिए, और बाकी जो नॉर्दर्न डिस्ट्रिक्ट है, एक्सट्रीम नॉर्दर्न डिस्ट्रिक्ट्स है, दाहोद आपका महिसागर, अरावली, ये सब में आपका हेवी रेनफॉल का वार्निंग है. सौराष्ट्र और कच्छ के लिए हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है. इसमें कच्छ डिस्ट्रिक्ट इंक्लूडेड है. और आपका जो आगे जो 4 दिन है, डे 2 से लेकर डे 5 तक हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है गुजरात रीजन के लिए. और सौराष्ट्र कच्छ के लिए आने वाला आगे 3 दिन तक डे 1, डे 2, डे 3 हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में वार्निंग है.